ત્યાંની આઈટી સેક્ટર, પર્ટિક્યુલરલી આજ સવારના જે પ્રમાણે આપણે ચર્ચા થઈ હતી કે એસેન્ચરના પરિણામો બાદ એટલા બધા કંઈ ખરાબ પરિણામ નહોતા કે આઈટી સેક્ટર 2% ડાઉન થઈ જાય, અને અત્યારે આપણે કમ્પ્લીટલી રિવર્સલ જોઈ ચૂક્યા છીએ. મારું માનવું છે કે અત્યારે આઈટી સેક્ટરના વેલ્યુએશન ઘણા ફેવરેબલ છે. એસેન્ચરના પરિણામો આવ્યા, જે પ્રમાણે ગાઈડન્સ આપી છે, ગાઈડન્સની અંદર ખરાબી નથી આપી. 4 થી 7%ની જગ્યાએ 5 થી 7% કરી છે. લોઅર બેઝ જે છે ઉલટાનો 1% વધાર્યો છે. હું માનું છું કે ઇન્ડિયન કંપનીના પણ પરિણામો જે આવશે એ સારા આવી શકે એવી ઉમ્મીદ છે. કરંટ વેલ્યુએશનની અંદર મેજર નેગેટિવિટી ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગઈ છે. ટીસીએસની અંદર મારી ખરીદી કરવાની ભલામણ છે, અને તમે અગેન આજના દિવસનો ચાર્ટ્સ પર જુઓ તો કમ્પ્લીટલી એક બુલ એંગલ્ફિંગ પેટર્નનું ફોર્મેશન અત્યારે થઈ રહ્યું છે. અને જો આજનું ક્લોઝિંગ આ લેવલ આસપાસ આપશે, 3600 ઉપર આપશે, તો એ કન્ફર્મ થઈ જશે. અને શોર્ટ ટર્મ પણ તમે જુઓ તો એક ડબલ બોટમ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર બની રહ્યું છે. ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે. હું માનું છું કે આઈટીની અંદર એક અત્યારે કોન્ટ્રાકોલ લેવાનો સમય છે. વેલ્યુએશન સપોર્ટિવ છે. ટીસીએસની અંદર ખરીદી કરવાની સલાહ છે. નીચેની તરફ સ્ટોપ લોસ આજના દિવસના લો પાસે રાખવાનો રહેશે, 3450 પાસે. અને ઉપરની તરફ હું માનું છું કે 4000 થી 4200 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર આવી શકે છે. કારણ કે તમે જુઓ તો પાછલા 2 વખતના જે બાયબેક આવ્યા હતા મેનેજમેન્ટ, એ પણ 4200ની આસપાસના આવ્યા હતા. આગળ જતા ફંડામેન્ટલ મને ઘણા સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. આગળ જતા બિઝનેસ પ્રોસ્પેક્ટસમાં પણ જે છે એ ઘણો સુધારો થઈ રહ્યો છે. પર્ટિક્યુલરલી એઆઈ ડ્રીવન જે છે એ મોડેલ અત્યારે ઘણું સ્ટ્રોંગ થઈ રહ્યું છે. હું માનું છું કે ટીસીએસ કરંટ લેવલે એક બેસ્ટ રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ જે છે બુલ્સની તરફમાં છે. બેસ્ટ બાય બને છે. 3450ના સ્ટોપ લોસથી ખરીદી કરવાની ભલામણ છે. ટીસીએસ 3450 સ્ટોપ લોસ રાખો, અને 4200ના લેવલ્સ જે છે તમને બતાવી શકે છે. પહેલાં 4000 અને ત્યારબાદ 4200નો ટાર્ગેટ ધ્યાનમાં રાખો ટીસીએસ માટે. તો એ સાથે જ સમય